નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। શ્રી કચ્છ આટકોટી મોટીપક્ષ સ્થાનકવાસી માંડવી જૈન સંઘના દીપક મહિલા મંડળના પૂર્વ પ્રમુખ અને સેવાભાવી મહિલા અગ્રણી સ્વ વસંતબેન મણીલાલ લવજીભાઈ શાહ મંજન તાલુકા નખત્રાણા હાલે માંડવીની 16મી પુણ્યતિથિ માંડવીની સંસ્થા દીપરંજન સેવા કેન્દ્ર દ્વારા જીવદયા અને માનવ સેવાના કાર્યો કરીને તાજેતરમાં ઉજવાઈ હતી। માંડવીમાં ગાય માતાને લીલાચારાનું નિરણ કરીને તેમજ શ્વાનોને બુંદીના લાડુ અને બાજરાના રોટલાનું ભોજન આપીને જીવદયાનું કાર્ય કરાયું હતું। માંડવીની બહેરા મૂંગા વિદ્યાલયના દિવ્યાંગ બાળકોને મિષ્ટાન ભોજન આપવામાં આવેલ હતું। માંડવીના આટકોટી મોટીપક્ષના સ્થાનકમાં પરમ પૂજ્ય સદગુણાબાઈ મહાસતીજી અને પ્રભાવક પ્રવચનકાર પરમ પૂજ્ય પૂજિતાબાઈ મહાસતીજીના વ્યાખ્યાનમાં પ્રભાવના કરવાનો દાતા પરિવારે લાભ લીધો હતો। લાકડિયા તાલુકા ભચાઉમાં લાકડિયા મૂર્તિપૂજક જૈન સંઘમાં પરમ પૂજ્ય કૃતપુણ્ય વિજયજી મહારાજ સાહેબ અને પરમ પૂજ્ય અનંત સિદ્ધિ વિજયજી મહારાજ સાહેબના વ્યાખ્યાનમાં પ્રભાવના કરવાનો લાભ લીધો હતો। આ ઉપરાંત લાકડિયા ગામમાં આવેલા દેહરાસરુ અને સ્થાનકોમાં ફરજ બજાવતા પૂજારીઓ, મહેતાજીઓ, કર્મચારીઓ તથા સફાઈ કામદારો તમામને રોકડ પુરસ્કાર આપીને તેમની કદર કરવાનો દીપરંજન સેવા કેન્દ્રે લાભ લીધો હોવાનું દીપરંજન સેવા કેન્દ્રના પ્રમુખ દિનેશભાઈ મણીલાલ શાહી જણાવ્યું હતું। આ સેવા કાર્યમાં દિનેશભાઈ શાહ, ધીરજભાઈ મહેતા, વર્ધમાનભાઈ મહેતા, ધવલભાઈ મહેતા તથા ઋષિ મહેતા જોડાયા હતા। સ્ટોરી રમેશભાઈ ભાનુશાલી નલિયા।